વડોદરા શહેરમાં તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી રહી છે। જેતલપુર બ્રિજની પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બ્રિજની બાજુમાં જ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ઉગાડી પડી છે। આ વોર્ડ નંબર 8માં આવતો વિસ્તાર છે। તમે જોશો બ્રિજ ઉતરી ને બાજુમાં જે રોડ બનાવવામાં આવેલો ત્યાં કોઈ પણ લેવલ નથી, એટલે તમે વિચારી શકો છો વડોદરા શહેરની અંદર જ્યારે રોડોના કામ થતા હોય છે ત્યારે પ્રી મોન્સૂન કામગીરીને ધ્યાને દોરીને આ લોકો કામ નથી કરતા। અત્યારે તમે મારી પાછળ જોઈ શકો છો કે નાના નાના બે બાળકો આવતા હતા, એમને બહાર કાઢવામાં આવ્યા કે અંદર કોઈ જગ્યાએ જો કુંડી હશે, ઘણી બધી જગ્યાએ ઢાંકણા તૂટેલા છે, રિપેર થયા નથી ને અત્યારે વરસાદ તો ચાલુ થયો છે, જે પ્રકારે 100% આ વખત લોકોને પાણીની અંદર 100% લોકોને જવું પડશે, કારણ કે પ્રી મોન્સૂન કામગીરી ફક્ત ને ફક્ત કાગળ ઉપર જોવા મળેલી છે। અહીં આગળ તો હજી વરસાદની શરૂઆતમાં જ આટલું પાણી જોવા મળે છે, વધુ વરસાદ વરસે છે। ફક્ત ગઈકાલે 1 કલાક કે અડધો કલાકના વરસાદની અંદર અત્યારે તમે જોશો 3-3 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે, એટલે સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે અને હવે કામગીરી થવાની નથી। તે 100% જ્યારે કમિશનરશ્રીએ ધ્યાન દોરેલું કે 10 તારીખથી 15 તારીખ આપેલી ને 15થી 20 આપેલી કે પ્રી મોન્સૂન કામગીરી પૂરું થઈ જશે। ગઈકાલે મેં જોયું કે આપણા મેયરશ્રી પણ બોલેલા કે બધું સમગ્ર કામ પૂરના આરે છે, તો આ પૂરના આરે હોય તો પાણી ભરાય કેવી રીતે? એટલે તમે વિચારી શકો છો ફક્ત ને ફક્ત પ્રી મોન્સૂન કામગીરી કાગળ ઉપર જોવા મળી છે। શું માંગ કરી રહ્યા છે? માંગ તો એક જ છે કે હવે તો પ્રી મોન્સૂન કામગીરી યોગ્ય થવાની નથી, કારણ કે વરસાદ પડશે, જો કામ કરશે તો વધુ વિકટ સમસ્યા થશે, ટ્રાફિકની સમસ્યા થશે, એટલે 100% આપણે પૂરનો સામનો તો કરવો જ પડશે।